જીએસઈબી અને સીબીએસઈ ક્લાસ 12 ના રિઝલ્ટ આવી ગયા છે અને સાથે સાથે જેઈઈ ના રિઝલ્ટ્સ પણ આવી ગયા છે. હવે અહીંયા વિદ્યાર્થીઓ બે કેટેગરીમાં ડિવાઈડ થયા છે. એક કેટેગરી એવી છે કે જેમનું રિઝલ્ટ જબરજસ્ત આઉટસ્ટેન્ડિંગ આવ્યું છે, એમને જોરદાર કોલેજીસ મળવાની છે, અને બીજા વિદ્યાર્થીઓ એવા છે કે જેનું રિઝલ્ટ એવરેજ અથવા બિલો એવરેજ આવ્યું છે અને એમના મગજમાં એવો સવાલ છે કે હવે આગળ શું. અત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ સ્ટ્રેસમાં છે, કેમ કે એમણે જીવનમાં ઓલવેઝ જ્યારે નાના હતા ત્યારથી એક જ વસ્તુ સાંભળી છે કે જો તમારી આઈઆઈટી નીકળી ગઈ, ક્રેક થઈ ગઈ, તો તમારી જીવનની અંદર બધું સેટ છે. પણ જે વિદ્યાર્થીઓના ઓછા માર્ક્સ આવ્યા છે, હવે એમના લાઈફનું શું, હવે એમના ફ્યુચરનું શું? પણ વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ યાદ રાખજો કે તમારું ફ્યુચર એ તમારો આઈઆઈટી કે જેઈઈ નો રેન્ક ડિસાઈડ નથી કરતો. હવે હું એક તમને સીધી વાત કહું, આ વાત આવી હતી ક્યાંથી કે ભાઈ આઈઆઈટી નીકળી ગયું તો તમારી લાઈફ સેટ છે. આ બહુ ઓલ્ડ પાથ છે કે જ્યારે બીજા કોઈ ઓપ્શન નહોતા ત્યારે એક જ ઓપ્શન હતો, પણ આજના આ રિયલ વર્લ્ડની અંદર તમારી પાસે ઘણા બધા ઓપ્શન છે કે તેમાં તમે આઈઆઈટી વગર પણ આઈઆઈટી થી સારી લાઈફ જીવી શકો છો. અને જ્યારે એક જમાનો હતો કે જ્યારે ટેક ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા માટે ઓપ્શન લિમિટેડ હતા, પણ અત્યારે એ જમાનો બદલાઈ ચૂક્યો છે. આજે એઆઈએ આખી ગેમ ચેન્જ કરી નાખી છે. હવે કંપનીઝ એ નથી જોતી કે તમે જેઈઈ ક્રેક કરી છે, તમે આઈઆઈટી માંથી ભણ્યા છો, પણ કંપની એ જોવે છે કે તમે કોડ કેટલા સારી રીતે રન કરી શકો છો, તમે ટેક પ્રોબ્લેમ કેવી રીતે સોલ્વ કરી શકો છો, તમે નવી ટેકનોલોજીને કેવી રીતે એડોપ્ટ કરી શકો છો, તમે એઆઈ નો યુઝ કરીને કામને ઝડપથી કેવી રીતે સોલ્વ કરી શકો છો, અને તમે કંપની માટે કેવી રીતે મદદરૂપ થઈ શકો છો. અને આના લીધે જ ઘણા બધા સ્ટુડન્ટ્સ અત્યારે એઆઈ ફર્સ્ટ ન્યૂ એજ હાયર એજ્યુકેશન પ્રોગ્રામ એક્સપ્લોર કરી રહ્યા છે, જેનું નામ છે મિરાઈ સ્કૂલ ઓફ ટેકનોલોજી. અને બીજી કોલેજ કરતા મને મિરાઈની એક વાત વધારે ડિફરન્ટ લાગી, જેમ કે મિરાઈ વર્ક કરે છે રિયલ વર્લ્ડ સ્કિલ ઉપર, એઆઈ ટૂલ ઉપર, પ્રોજેક્ટ્સ ઉપર, અને વિદ્યાર્થીઓને ઇન્ડસ્ટ્રી રેડી લર્નિંગ્સ આપે છે. આજે તમને સૌને ખ્યાલ હશે કે સ્કિલ્સ એ માર્ક્સ કરતા ઇમ્પોર્ટન્ટ છે. તમે એઆઈ ટૂલનો યુઝ કરીને પ્રોબ્લેમ સોલ્વ કરી શકો છો કે નહીં, તમે નવી ટેકનોલોજીને એડપ્ટ કરી શકો છો કે નહીં, અને તમે ખાલી અને ખાલી થિયરી બેઝ લર્નિંગ નથી કરતા, પણ પ્રેક્ટિકલ બેઝ લર્નિંગ કરીને દરેક વસ્તુનો રિયલ વર્લ્ડ પ્રોબ્લેમનો પ્રેક્ટિકલી એપ્રોચથી સોલ્વ કરી શકો છો કે નહીં, એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને આ બધી વસ્તુઓના લીધે જ મિરાઈનું 4 યર લર્નિંગ મોડેલ ગજબનું છે. અહીંયા 4 વર્ષ વિદ્યાર્થીઓને ટ્રેડિશનલ જે કોલેજીસ હોય છે એની જેમ થિયરી રટ્ટા મરાવડાવીને, એસાઇનમેન્ટ લખાવડાવીને અને એટેન્ડન્સ પુરાવડાવીને ખાલી ડિગ્રી હોલ્ડર બનાવવામાં નથી આવતો, પણ વિદ્યાર્થીને સ્ટેપ બાય સ્ટેપ દરેક વસ્તુ પ્રેક્ટિકલી શીખવાડીને ઇન્ડસ્ટ્રી માટે રેડી કરવામાં આવે છે. મતલબ કે પહેલા જ વર્ષથી વિદ્યાર્થી કોડિંગ અને ફંડામેન્ટલ્સની સાથે એઆઈ ટૂલ અને પ્રેક્ટિકલ વર્કફ્લો શીખવાની શરૂઆત કરે છે, અને પછી ધીમે ધીમે રિયલ વર્લ્ડ પ્રોજેક્ટ્સ, પ્રોડક્ટ બિલ્ડિંગ, એપ ડેવલપમેન્ટ, ઓટોમેશન અને મોડર્ન ટેક સ્ટેક પર પણ કામ કરતો થઈ જાય છે. અહીંયાનું જે લર્નિંગ હોય છે એ એક્ઝિક્યુશન થ્રુ લર્ન કરાવવામાં આવે છે. જેમ કે વિદ્યાર્થી જેમ કન્સેપ્ટ સમજતો જાય છે, તેમ વિદ્યાર્થી રિયલ પ્રોજેક્ટ્સ, હેકેથોન્સ, ટીમ કોલેબોરેશન અને પ્રોડક્ટ બિલ્ડિંગના થ્રુ દરેક વસ્તુને એક્ઝિક્યુટ કરે છે. સાથે એનો પોર્ટફોલિયો પણ બનવાની શરૂઆત થાય છે, અને ઇન્ડસ્ટ્રી સ્ટાઇલ વર્કફ્લો પણ વિદ્યાર્થીનું ફોકસ કરાવવામાં આવે છે, જેથી વિદ્યાર્થી લર્નિંગ જ નહીં પણ ઇન્ડસ્ટ્રી રેડી બની શકે છે. અહીંયા વિદ્યાર્થીઓને મેન્ટર્સ અને ઇન્ડસ્ટ્રી ગાઈડન્સ પણ મળે છે, જેથી રેગ્યુલર કંપનીની અંદર શું ચાલી રહ્યું છે, કંપનીની અંદર કયા પ્રોબ્લેમ્સ છે, કયા રિયલ લાઈફ ટેકનોલોજી ઇશ્યુ આવે છે, દરેક વસ્તુ આ એક્સપર્ટ્સને ખબર છે, અને વિદ્યાર્થીઓને એ જ પ્રમાણે પરફેક્ટ પ્રેક્ટિકલી ગાઈડન્સ આપવામાં આવે છે. અને આ મેન્ટર્સ કંપનીની અંદર એઆઈ ના વર્કફ્લોને સમજે છે અને વિદ્યાર્થીઓને પ્રોપર ગાઈડન્સ આપે છે, જે અત્યાર સુધી લાખો વિદ્યાર્થીઓને ઓલરેડી મેન્ટર કરી ચૂક્યા છે. હવે જો હું એમના સ્ટુડન્ટ્સ એચિવમેન્ટની વાત કરું તો રિસેન્ટલી જ એમના ફર્સ્ટ યર સ્ટુડન્ટ શ્રી આદ્યને એક એચિવમેન્ટ છે કાફી વિદ્યાર્થીઓનું એટેન્શન ગ્રેબ કર્યું છે. એણે ધ બિગ કોડ 2026 જે ગૂગલ દ્વારા આયોજિત કરવામાં આવે છે એમાં ટોપ 50માં પોતાનું સ્થાન મેળવ્યું છે, જે એક નેશનલ લેવલ મલ્ટી સ્ટેજ કોડિંગ ચેલેન્જ છે, અને એનું મેઇન ફોકસ છે ડેટા સ્ટ્રક્ચર, અલ્ગોરિધમ્સ અને એઆઈ ઉપર. 5 વીકના મલ્ટિપલ કોમ્પિટિટિવ રાઉન્ડ્સ ક્લિયર કરવાની પછી તેણે ફાઇનલ 48 hours એઆઈ હેકેથોનમાં ઇન્ડિયાના ટોપ યંગ કોડર્સમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આવું જ એક બીજું ઇમ્પ્રેસિવ એચિવમેન્ટ છે મિરાઈની એક સ્ટુડન્ટ તાનુ શાઇની અને પદ્મશ્રી ચિકલેનું, જેણે ગર્લ સ્ક્રિપ્ટ સમર કોડમાં GSSOC ક્રેક કર્યું છે. અને આ ફક્ત ટેલેન્ટનું રિઝલ્ટ નથી, પણ સ્ટ્રોંગ મેન્ટરશિપ, પ્રેક્ટિકલ એક્સપોઝર, બિલ્ડર માઇન્ડસેટનું જ આ રિઝલ્ટ છે. કેમ કે સ્ટુડન્ટ સ્ટાર્ટિંગથી જ રિયલ પ્રોજેક્ટ્સ, હેકેથોન્સ અને એક્ઝિક્યુટિવ એન્વાયરમેન્ટ મળવાના લીધે કોન્ફિડન્સ સાથે પ્રોબ્લેમ સોલ્વિંગ એપ્રોચ રાખે છે અને આ લેવલ પોતાનામાં ડેવલપ
કરી શકે છે અને આના લીધે જ ઘણા બધા વિદ્યાર્થીઓ રેટ રેસમાંથી બહાર આવીને ટ્રેડિશનલ કોલેજ છોડીને મીરાઈની અંદર એડમિશન લે છે અને પોતાને ફક્ત ડિગ્રી હોલ્ડર નથી બનાવતા પણ સ્કિલ હોલ્ડર બનાવીને રિયલ વર્લ્ડના પ્રોબ્લેમ સોલ્વ કરે. સાથે સાથે મીરાઈની જે ફાઉન્ડિંગ ટીમ છે એ પણ ખૂબ જ એક્સપિરિયન્સ બેકગ્રાઉન્ડથી આવે છે. જેમ કે એમના ફાઉન્ડર અર્પિત શારદા જે બિટ્સ પિલાની અને આઈઆઈએમ કોઝિકોડે બેકગ્રાઉન્ડથી છે અને એમણે પહેલા જેપી મોર્ગન અને કાર્સ 24 જેવી કંપનીની સાથે કામ કરેલું છે. એમણે મીરાઈ એ આઈડિયા સાથે સ્ટાર્ટ કર્યું હતું કે વિદ્યાર્થીઓને ખાલી ડિગ્રી નહીં પણ ફ્યુચર રેડી સ્કિલ પણ મળવી જોઈએ અને આ જ વસ્તુઓના લીધે આ જ ફાઉન્ડિંગ ટીમના લીધે મીરાઈ એ બાકી ટ્રેડિશનલ કોલેજ કરતા અલગ પડી આવે છે. હવે તમને એવું થતું હશે કે આ કોલેજની અંદર એડમિશન લેવા માટે શું કરવું? તો આ કોલેજની અંદર એડમિશન લેવા માટે તમારે એમની ઓનલાઈન એક્ઝામિનેશન આપવાની હોય છે જેનું નામ છે મીરાઈ મેન્સ, મતલબ કે મીરાઈ નેશનલ સ્ક્રીનિંગ ટેસ્ટ. આ એક્ઝામ સંપૂર્ણપણે ઓનલાઈન હોય છે જેમાં એપ્લાય કરવાની લાસ્ટ ડેટ છે 1 જૂન અને એક્ઝામની ડેટ છે 2 જૂન. હું ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક મૂકી દઉં છું. તમે ખાસ લિંક ઉપર જઈને તમામ માહિતી ચેક કરીને આ એક્ઝામ માટે એપ્લાય કરશો. લિમિટેડ સીટ્સ અવેલેબલ હોય છે તો ખાસ આજે જ એપ્લાય કરી દેજો. લાસ્ટ ડેટ 1 જૂન છે અને એક્ઝામની ડેટ 2 જૂન છે અને તમારા મિત્રો કે જેમણે પણ પોતાનું ફ્યુચર ન્યૂ એજ એઆઈ ની અંદર બનાવવું હોય, રિયલ વર્લ્ડ પ્રોબ્લેમ સાથે કામ કરવું હોય અને પોતાનું ફ્યુચર સિક્યોર કરવું હોય તો આ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. તો મળીએ છીએ આવા જ કોઈ નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.